જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય 19મો। અધિક માસમાં નિત્ય ભગવાનની કથા અને અધ્યાય સાંભળવાનો મહિમા છે, જે સાંભળવાથી ભગવાન પુરુષોત્તમ રાય પ્રસન્ન થાય છે, તેની કૃપા પ્રાપ્ત થાય છે, તેની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે, ઘરમાં બરકત આવે છે। એવો પુણ્યશાળી છે આ પુરુષોત્તમ માસ કે જેને પ્રભુએ કૃપા કરીને પોતાનું નામ આપ્યું છે। એવા પુરુષોત્તમ માસમાં જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ, પૂજા કરીએ, નિત્ય કથા અને અધ્યાય સાંભળીએ તો આપણી ઉપર પણ પ્રભુ કૃપા કરે છે, આપણું કલ્યાણ કરે છે, તેમાં કોઈ શંકા નથી। તો મિત્રો, એવી પ્રભુની કૃપાને પ્રાપ્ત કરવા માટે આ વિડીયોમાં સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય 19મો, પ્રભુની પ્રસન્નતાનું કારણ। જો આપને આ કથા અને અધ્યાય પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરી, ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો। ધન્યવાદ। તો સૌ પહેલાં સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય। બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય। સુતજી કહે છે, હે તપસ્વીઓ, પ્રાચીન મુનિ શ્રીનારાયણ કહી રહ્યા હતા કે તે જે ઉત્તમ પુનિત કાર્ય કર્યું છે તે બીજાથી થઈ શકે તેમ નથી, એટલે મને તારા ઉપર ખૂબ જ પ્રસન્નતા ઉપજી છે। વળી પુત્રના શોકમાં તમે પતિ પત્ની ભાન ભૂલી ગયા, તેવા સંજોગોમાં પણ મને અત્યંત વહાલો પુરુષોત્તમ માસ તમારાથી સેવાયો। એ સમયે અધિક માસ ચાલતો હતો, એટલે અજાણપણે પણ તમારાથી સ્નાન ધ્યાન થયું, ખાવા પીવાનું પણ તમે ત્યજી દીધું, એટલે ઉપવાસનું ફળ તેની સાથે ભળ્યું। અત્યારે જે તમારો પુત્ર જીવિત થયો તે તમે બંનેએ કરેલા ઉપવાસના ફળ રૂપે છે। પવિત્ર પુરુષોત્તમ માસમાં જે ઉપવાસ કરે છે તેના શોકનું શમન થાય છે અને તેનો વૈકુંઠમાં વાસ થાય છે। પુરુષોત્તમ માસના વ્રતનો એવો અપૂર્વ મહિમા છે। પુરુષોત્તમ માસનું ભાવિક ભાવપૂર્વક પૂજન કરે છે તેનું કારણ એ છે કે એક વેળા બ્રાહ્મણ ત્રાજવા લઈ તેના એક પલ્લામાં વેદે સૂચવેલા સઘળા સાધનો મૂક્યા અને બીજા પલ્લામાં પુરુષોત્તમ વ્રત મૂક્યું, તો પુરુષોત્તમ વ્રત મૂકેલું પલ્લું નમ્યું, વેદના સાધનો મૂકેલું પલ્લું અધ્ધર રહ્યું। આમ અધિક માસ પુરુષોત્તમ માસનું ફળ સર્વે વ્રતોમાં વધુ અને તત્કાળ મળે છે, અને એ વ્રત તમારાથી થયું તે જ તમારી પ્રસન્નતાનું કારણ છે। આમ કહીને ભગવાન ગરુડ ઉપર આરૂઢ થઈ વૈકુંઠ લોકમાં પધાર્યા। સુદેવે અને તેની પત્નીએ દર અધિક માસે પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો। ત્યાર પછી તેઓ સજીવન થયેલા પોતાના પુત્ર શુકદેવને પોતાના આવાસે લઈ ગયા। શુકદેવ હવે શાણો બની ગયો હતો, તેથી તેના તરફનું સંપૂર્ણ સુખ પામી સુદેવ અને ગૌતમી અંતે વૈકુંઠવાસી થયા અને અસંખ્ય વર્ષો બાદ પાછા અવની પર અવતર્યા। વાલ્મીકી મુનિએ દ્રઢધન્વા રાજાના સંદેહનું સમાધાન આ રીતે કર્યું। આ પ્રમાણે ઇતિશ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમાં અધ્યાય 19મો સમાપ્ત થયો। બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય। તો મિત્રો, આપણે સાંભળ્યો અધિક માસની કથાનો અધ્યાય 19મો। હવે સાંભળશું આજની સુંદર કથા વાર્તા અમે ચાર ચકલીઓ। આ સુંદર કથા વાર્તા સાંભળવી દરેકને ખૂબ જ ગમશે, તો શરૂ કરીએ। અમે ચાર ચકલીઓ। ચાર ચકલીઓ હતી જે તળાવના કિનારે એક ઝાડ ઉપર રહે। તેવામાં અધિક માસ આવ્યો। ગામની વહુવારું તળાવના કિનારે વાસણ માંજવા આવે, પછી ઝાડના છાંયે બેસી અલક મલકની વાતો કરે છે। તેમાં એક જણ બોલી કે કાલથી પવિત્ર પુરુષોત્તમ માસ બેસે છે, એટલે આખો અધિક માસ નદીએ નાહવાનો, કાંઠા ગોરમાની પૂજા કરી ગીતડા ગાવાનો આનંદ આવશે અને આપણા મનોરથ ભગવાન પુરુષોત્તમ રાય પૂર્ણ કરશે। બધાયની ભેગા ગામના ગોરાણીમાં પણ હતા। તે બોલ્યા કે હા બાઈ, પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરીશું, નકોરડા ઉપવાસ કરીશું, એકટાણા કરીશું, અને જો એ ન થાય તો ધારણા પારણાય કરીશું। એક જણી બોલી કે બાઈ, આપણાથી તો ઉપવાસ કે એકટાણા થાય નહીં, ભૂખ્યા રહેવાય નહીં। એટલે ડોશીમાં બોલ્યા કે જો બાઈ, મેં સાંભળ્યું છે કે જે જમાડવામાં માને તે જગદીશ પાસે જાય, જે જમા કરવામાં માને તે જમલોકમાં જાય, જે જમવામાં માને તે જશલોકમાં જાય। એટલે વ્રત નિયમ કરે, જમાડવામાં માને, બ્રાહ્મણોને ભોજન કરાવે તે ભગવાન પાસે જાય છે। ધન દોલત હોય તેમાંથી દાન પુણ્ય ન કરે એને જમ આવીને લઈ જાય છે। ઉપવાસ ન કરે, નીમ લે નહીં અને માત્ર ખાવામાં જ જીવડો રહે તે માંદો પડે અને દવાખાને જાય। માટે વ્રત નિયમ તો કરવા જોઈએ, ઉપવાસ તો કરવા જોઈએ। આમ વાતો કરતાં બધાય વિખરાય છે। ઝાડ ઉપર બેઠેલી ચાર ચકલીઓમાંથી
આ બધી ચારેય ચકલી વાત સાંભળે છે અને ચારેયે નિયમ લીધું. એક બોલી કે હું તો આખોય માસ ઉપવાસ કરીશ. બીજી બોલી હું તો એકટાણું કરીશ. ત્રીજી બોલી હું ધારણા પાળના કરીશ. ચોથી કહે ના ભાઈ, આપણાથી ભૂખ્યા રહેવાય નહીં હો. ખેતરે દાણા છે થોકમાં. આ સાંભળી ત્રણેય ચકલીઓ બોલી કે ભોગ તારા બાઈ. પછી તો બીજા દિવસથી અધિક માસ શરૂ થયો. ચારેય ચકલીઓ સરોવરમાં સ્નાન કરે છે, ઉપવાસ કરે છે, એકટાણા કરે છે અને ધારણા પાળના કરે છે. ચોથી ચકલી આખો દિવસ ચણ કર્યા કરે છે. આમ પુરુષોત્તમ માસ પૂરો થયો છે. સમય જતાં ચારેય ચકલીઓ પ્રભુને પ્યારી થઈ ગઈ અને ચારેય ચકલીને બીજો જન્મ થયો. બીજા જન્મમાં જે ઉપવાસ કરતી હતી એ ચકલી રાજાની રાણી બની અને જે એકટાણા કરતી હતી એ મોટા ધનપતિના પુત્ર સાથે તેના લગ્ન થયા. જે ધારણા પાળના કરતી હતી ત્રીજી ચકલી, તે બીજા જન્મમાં ખાધે પીધે સુખી ઘરમાં પરણી. હવે રહી ચોથી, પણ એ તો ખાવામાંથી નવરી જ નથી થતી, તો એનું ઠેકાણું ક્યાંય પડે નહીં. પરંતુ તેમ છતાંય જેમ તેમ કરી તેનું ઠેકાણું પડ્યું અને ચોથી ચકલી એક મજૂરના ઘરમાં ગઈ. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. અધિક માસ નાવા આ ચારેય નદી કિનારે જુદી જુદી આવી, પણ જ્યાં એકબીજા પર નજર પડી કે તરત જ ઓળખી ગઈ. ચારેયને પૂર્વજન્મનું જ્ઞાન હતું, તેથી ઓળખી જતાં એકબીજાને ભેટી સુખ દુઃખની વાતો કરવા લાગી. પેલી મજૂરણ કહે, તમે ત્રણેય સુખમાં અને મારે તો મળે તો ખાવાનું, નહીતર ફાંકા. પોતાના ગત જન્મની બહેનપણીના દુઃખની વાત સાંભળી એકે કહ્યું કે જો બહેન, તને સમજાવી હતી પરંતુ તે નાદાની કરી. આખોય માસ ખૂબ ખાધું પીધું અને મજા કરી તો તેનું ફળ તને મળ્યું, પરંતુ દુઃખી થઈશ નહીં. તું અધિક માસ નાવા આવી છે તો આજથી જ આખો મહિનો ઉપવાસ કર, પુરુષોત્તમ રાયની ભક્તિ કર અને ભગવાનમાં શ્રદ્ધા રાખી વ્રત પૂર્ણ કર. ભગવાન તો કૃપાના સાગર છે, તારી સામું જરૂર જોશે અને તું એમની કૃપાથી સુખી થઈશ. આ મજૂરોને આખોય મહિનો શ્રદ્ધા અને વિશ્વાસ રાખી રોજ નાહવા જાય છે, કથા વાર્તા સાંભળે છે, ઉપવાસ કરે છે. આમ અધિક માસ પુરુષોત્તમ માસ પૂરો થયો છે. એવામાં એ ગામમાં મેળો ભરાયો. મજૂર અને મજૂરણે ઉછીના પાછીના કરી થોડા રૂપિયા ભેગા કરી તેનો માલ લઈ મેળામાં વેચ્યો. ભગવાનની કૃપાથી બધોય માલ વેચાઈ ગયો. બીજો આવ્યો તે પણ વેચાઈ ગયો. આમ ઉછીના પૈસા લીધા હતા તે પણ પાછા આપતાય તેની પાસે ઘણા બધા પૈસા વધ્યા. આ પૈસામાંથી નાનકડી દુકાન કરી અને ધીરે ધીરે દુકાન ધમધોકાર ચાલવા લાગી. જોતામાં તો મજૂર ધનવાન બની ગયો. મજૂરોને પુરુષોત્તમ પ્રભુની કૃપા થઈ છે અને કોઈ વાતનું તેને દુઃખ થયું નથી. ખાધે પીધે ખૂબ જ સુખી છે. હવે ખાઈ પીવે છે અને વ્રત નિયમ કરી મોજ કરે છે. હે પુરુષોત્તમ રાય પ્રભુ, સૌના ઉપર અમી દ્રષ્ટિ રાખજો. જેવા તમે ચોથી ચકલીને ફળ્યા તેવા જ તમારું આ વ્રત કરનારને, વ્રતની કથા વાંચનારને, સાંભળનારને, કહેનારને સૌને ફળજો. સૌની મનોકામના પૂર્ણ કરજો. જય પ્રભુ પુરુષોત્તમ રાય. પુરુષોત્તમ રે કરગરી કહું, તુજ કૃપા વિના સંકટ સહુ. નમી નમી તને સ્વકર જોડીને પુરુષોત્તમ નટવર પ્રભુ શરણ રાખરે. ગજતણી તમે અરજ સાંભળી તરત તેની આપદા હરી. ફરી વરી કહું વાર લાખરે, પુરુષોત્તમ પ્રભુ શરણ રાખરે. સકલ ગ્વાલની વિપદ તે હરી, ગીરી તમે ભુજ વિશે ધરી. નિગમ શાસ્ત્રમાં વચન ઉચ્ચરે, પુરુષોત્તમ પ્રભુ શરણ રાખરે. દ્રૌપદીના હરી દુઃખ તમે હર્યા, ચીર પુર્યા તમે કૃષ્ણજી ઠર્યા. મુજ પર દયા નજર રાખરે, પુરુષોત્તમ પ્રભુ શરણ રાખરે. તુજ દયા તણો સરળ આશરો, અધિક આપદા દાસની હરો. અમથી આશરો દૂર કરો હરે, પ્રભુ શરણ રાખરે. દીન દયાળ રે કર દયા અરે, શરણ દાસ આ વિનંતી કરે. હરિ મને હૃદયે નયન આપરે, પુરુષોત્તમ પ્રભુ શરણ રાખરે. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. બોલો કાંઠા ગોરમાની જય. બોલો ભગવાન ભોળાનાથની જય. આ કથા અધિક માસમાં સાંભળવાનો મહિમા છે. અધિક માસ કે જેને મલ માસ પણ કહે છે. આ મહિનામાં ભગવાન પુરુષોત્તમ રાયની પૂજા અર્ચના કરવામાં આવે છે, સ્તુતિ કરવામાં આવે છે, ભગવાનને કાલાવાલા કરવામાં આવે છે. આ મહિનામાં નિત્ય પ્રભુનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા સાંભળવાનો મહિમા છે. જે સાંભળવાથી ભગવાન પુરુષોત્તમ રાય પ્રસન્ન થાય છે. તેની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. તો મિત્રો, ખૂબ જ સુંદર શબ્દોમાં ચાર ચકલીની વાર્તા તમે પૂર્ણ શ્રદ્ધાથી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવનાર દરેક નવા વિડીયો
અધિક માસની દરેક કથા તમને સૌથી પહેલાં મળે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.